ઘીમાં લીન થવાનું પર્વ એટલે શિવરાત્રી. શિવરાત્રીની મધ્યરાત્રિએ પૌરાણિક માન્યતાને આધારે ભોળીનાથને ઘીના કમળ ચઢાવવામાં આવે છે. આ ઘીના કમળ પણ અલગ અલગ પ્રકારના અને તેની સાથે ઘીમાંથી જ મહાદેવની પ્રતિકૃતિ બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે નવસારીના સદલાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ 1 ટન ઘીમાંથી વિવિધ મંદિરો માટે 21 મહાદેવજીની પ્રતિમા બનાવી લોકોના મન મોહી લીધા છે. 12મું પાસ ખેડૂત હેમંત પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેતીની સાથે સાથે હેમંત પટેલને કળામાં પણ રસ હોવાથી તેઓ દર વર્ષે મહાદેવજી માટે ઘીના કમળ બનાવતા હતા. જો કે ઘણા મંદિરોમાં ભોળેનાથની ઘીના કમળની સાથે ઘીમાંથી બનાવેલી ભગવાન શિવની પ્રતિમા પણ મૂકવામાં આવતી હતી, જેથી પ્રતિમા બનાવવાનો કોઈ અભ્યાસ ન હોવા છતાં હેમંત પટેલે ઘી લાવી તેને બરાબર મસળી ઘટ્ટ બનાવી પ્રતિમા બનાવી છે. હું 14 વર્ષનો હતો ત્યારથી મહાદેવજીની પ્રેરણાથી પહેલાં કમળ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી મેં ઘીની પ્રતિમા બનાવવાનું ચાલુ કર્યું અને એમાં સક્સેસ થયા પછી મેં આજુબાજુના ગામોને પણ ગમી મારી મૂર્તિ અને તે અમને ઓર્ડર આપતા થયા. પણ હું એનો 1 પણ રૂપિયો ચાર્જ લેતો નથી, ફક્ત ઘીના જ પૈસા લઈએ છીએ. જેવી રીતે કે વલસાડ, ચીખલી, નવસારી, સુરત, કાકરાપાર, નડિયાદ, આ વખતે નડિયાદ સુધીના પણ અમારી પાસે ઓર્ડર છે.